નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું છું ગુજરાતી. તો મિત્રો, આપણે વાત કરી રહ્યા છે સલીલ દલાલની બહુ જ ફેમસ કુમાર કથાઓ ફેસબુકના ફળીએ ભાગ ત્રીજો. કિશોર કુમારે રૂમાદેવી સાથેના પ્રસ્તાવિત લગ્નની વાત ગાંગુલી પરિવારમાં કરી અને ધારણા અનુસારનો ભડકો થયો જ. 16 સાન અને 20 વાન કહેવાતો હોવા છતાં બધા જમાનાના વડીલોની માફક અશોક કુમાર પણ એમ માનતા હતા કે તેમનો પાલ્ય કિશોરીઓ સાન ભાન ભૂલી બેઠો છે, કેમ કે ગાંગુલીઓ ઉચ્ચ બ્રાહ્મણ કુળની કન્યાને પરણે એ પરંપરા સચવાતી ન હતી. રૂમાનું કુટુંબ બ્રહ્મ સમાજની સુધારાવાદી વિચારધારામાં માનનારું હતું. ગાંગુલી પરિવારમાં સૌને વાંધા વિરોધ હોવા છતાં કિશોર કુમાર 16મી ફેબ્રુઆરી 1951ના રોજ રૂમાદેવી સાથે પરણી ગયા. પણ કેવા પ્રત્યાઘાત ગંભીર પડ્યા. અશોક કુમારે કિશોર કુમારને પોતાની કંપની બોમ્બે ટોકીઝમાંથી અને નિર્માણાધીન ફિલ્મોમાંથી તો વિદાય કરી જ દીધા, પણ ઘરમાંથી પણ કાઢી મૂક્યા. એ કેવો વિરોધાભાસ હતો! અછૂત કન્યામાં નાત જાતના ભેદભાવની સામે પડતા વિદ્રોહી બ્રાહ્મણ યુવાનની ભૂમિકા પડદા ઉપર કરનાર દાદા મોની અસલી જિંદગીમાં આવું અંતિમવાદું પગલું ભરી રહ્યા હતા. પરંતુ કિશોર રૂમા યુવાનીના એવા મુકામે હતા જ્યાં એવા પગલાંની પરવા ક્યાં થતી હોય છે. ઉલટાની એવી કાર્યવાહીઓ તો પ્રેમી પંખીડાઓ હિંમતપૂર્વક સંઘર્ષ કરીને પણ સમાજને દેખાડી દેવાનું જનૂન પૂરું પાડતી હોય છે. કિશોર રૂમાએ હોટલના હોરાઇઝોનવાળા વિસ્તારમાં એક રૂમ રસોડાની ખોલીમાં ઘર સંસાર શરૂ કર્યો. 1.5 વર્ષમાં 3 જુલાઈ 1952ના દિવસે પુત્ર અમિતનો જન્મ થયો. પણ હવે જ દંપતીની ખરી પરીક્ષા શરૂ થતી હતી. એક તરફ કિશોર કુમારને કરિયરમાં મોટા ભાઈના ટેકા વગર પગ ગોઠવવાના હતા. બીજી તરફ રૂમાદેવી પણ મૂળભૂત રીતે મહિલાઓના પરંપરાગત ઘર સાચવનારી ગૃહિણીના સ્વરૂપને નકારીને સ્વતંત્ર રીતે પુરુષ સમોવડી થઈ કારકિર્દી બનાવવામાં માનનારી નવા યુગની સ્ત્રી થવાના સપના જોતી હતી. ચૂલા ચોકા, કપડાં બર્તન, ઘર બાળક તથા પરિવારની જવાબદારી એકલી પત્નીએ જ ઉપાડવાના રૂઢિગત ખ્યાલને એ માનતા નહોતા. લગ્નની શરૂઆતમાં સચિનદેવ બર્મન જેવા અંગત હિતચિંતકોને લીધે કામકાજ ચાલતું રહ્યું. બર્મનદાની ભલામણથી મદ્રાસના AVM બેનરની બહાર જેવી ફિલ્મ મળી, જેનાથી વૈજયંતીમાલાની એક્ટિંગની કારકિર્દી શરૂ થઈ. તે ફિલ્મોના અનુસંધાનમાં મદ્રાસ જવાનું થયું ત્યારે મિસ્ટર એન્ડ મિસિસ કિશોર કુમાર પહેલી વખત વિમાનમાં બેઠા. અલબત્ત અભિનયમાં કિશોર કુમારની દિલચસ્પી નહોતી, પરંતુ ખરી કમાણી એક્ટિંગમાં જ હતી. આમ વ્યવસાય કિશોર કુમાર સેટ થઈ રહ્યા હતા ત્યારે કે પછી એટલે જ કૌટુંબિક મોરચે પણ સુલેહના ગ્રહયોગો સર્જાયા. અપના ખૂન આખિર અપના હી હોતા હૈ અથવા તો ડાંગે માર્યા પાણી કઈ જુદા થાય કે, એ ન્યાય ગાંગુલી પરિવારે પણ સમાજના ડરથી કરેલા પ્રારંભિક વિરોધ પછી કિશોર કુમારના લગ્નનો સ્વીકાર કર્યો. પરંપરાગત વિધિથી પણ લગ્ન કર્યા. આવરો જાવરો રાબેતા મુજબનો થયા પછી અશોક કુમારની સલાહથી પહેલી મોટર કાર પણ ખરીદી, ઓફકોર્સ હપ્તેથી. એ દરમિયાન જ કિશોર કુમારની એક્ટર તરીકેની ફિલ્મો પણ સારા એવા પ્રમાણમાં આવવા લાગી. એક્ટિંગ અને પાર્શ્વગાયક બંને ક્ષેત્રોમાં કિશોર કુમારના પગ સ્થિર થવા માંડ્યા. સરવાળે અશોક કુમારની સલાહ સાચી પડી રહી હતી, કેમ કે કિશોર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારથી દાદા પાછળ પડ્યા હતા કે ગાયક તરીકેની કારકિર્દી ન અપનાવે. તે જાણતા હતા કે ગાયક તરીકે એવી કમાણી નહીં થાય જેવી એક્ટર તરીકે થશે. આજે પણ જોની ગદ્દાર જેવી સરસ થ્રિલર ફિલ્મના હીરો તરીકે સ્થાપિત થયેલા નીલ નીતિન એક ફિલ્મની ફીમાંથી એટલી કમાણી કરી લેતા હશે જેટલા રૂપિયા તેમના દાદા એટલે કે અમર ગાયક મુકેશ કે પિતાશ્રી નીતિનજી સંયુક્ત રીતે પણ તેમની આખી જિંદગીમાં નહીં કમાયા હોય. એ સમયગાળા દરમિયાન કિશોર કુમારની હીરો તરીકે આવેલી ફિલ્મો મોટે ભાગે કોમેડી પ્રધાન રહેતી. એ પડદા ઉપર તો કોમેડી સતત કરતા જ રહે, પડદે કે પીછે કેવી કરામત કરી શકતા હતા એ સમયની તેમની એક યાદગાર ફિલ્મ બાપ રે બાપના એક ગીત દરમિયાન આશા ભોસલે અને OP નૈયરને જોવા મળ્યું હતું. તે ફિલ્મના એક ગીત પિયા 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 મોરાજીયા પુકારે કિશોર કુમારના ગીતો ગાતા કલાકારો માટે યોડલિંગની પ્રાથમિક પરીક્ષા સમાન હોય છે અને ઘણા એ ગાતા પણ હોય છે. ખરો ટેસ્ટ જો કે ઝુમરૂના ટાઇટલ ગીતમાં થાય, પરંતુ બાપ રે બાપનું એ યુગલ ગીત કેટલાક તેમાંની ભૂલો સાથે ગાતા હશે.
એ ગાયનના રેકોર્ડિંગમાં રિહર્સલ તો બરાબર થયા, પરંતુ ફાઇનલ ટ્રેક વખતે બીજા અંતરામાં આશાજીએ એક જગ્યાએ ખોટી એન્ટ્રી લીધી, જ્યાં હકીકતમાં કિશોર કુમારને ગાવાનું હતું. આશાજી દ્વારા ગીતમાં ગલત પ્રવેશ કરી ગવાયેલો પહેલો બોલ પૂરો થતાં પહેલાં તો બાજુમાં ઊભેલા કિશોરદાએ તેમના મોં પર હાથ મૂકી દીધો અને જાણે કંઈ બન્યું જ ના હોય એમ પોતાની પંક્તિઓ ગાઈ. રેકોર્ડિંગ પત્યા પછી નૈયર સાહેબ અને આશાજી તથા સૌ ચિંતામાં. ફરી રેકોર્ડિંગ કરવાનું થાય એટલે સ્ટુડિયોના ભાડાથી લઈને વિવિધ વાદકોના ઓવરટાઈમ ચૂકવવા સુધીના કેટલા પ્રશ્નો થાય. કિશોર કુમાર કહે, ફિકર ન કહો, ગાયન જેમ રેકોર્ડ થયું છે એમ જ રહેવા દો. ફિલ્મનો હીરો હું છું, સંભાળી લઈશ. ગાયનના શૂટિંગ દરમિયાન ઘોડાગાડીની પાછલી સીટ ઉપર ગાયન ગાતા કિશોર કુમાર એ પંક્તિ આવે ત્યારે હિરોઈન ચાંદ ઉસ્માનીના મોં પર હાથ અટકાડીને પોતાના જ અવાજમાં ગાયન આગળ ચલાવે. બાપરે બાપ હોય કે નોકરી કે મિસ મેરી, એ સમયની ફિલ્મોમાં કિશોર કુમાર મોટે ભાગે કાબર ચિત્રા ફૂલની ડિઝાઇનવાળા પોળા શર્ટ પહેરીને ગાયન ગાય ત્યારે સતત કંઈક ને કંઈક સતપત કરતા હોય. તેથી સખણા રેજો રાજ એવું કિશોર કુમારને તેમની એ સમયની કોમર્શિયલ ફિલ્મો માટે કહી શકાય. તેમાં એ ગ્રેડની હિરોઈન પણ એટલા જ ઉત્સાહથી કામ કરતી. વૈજયંતીમાલા સાથે બહાર ઉપરાંત આશામાં ઇનામીના ડીકાની ધૂમ મચાવી અને ન્યૂ દિલ્હી પણ કરી તો દિલ્હી કા ઠગનો રોલ પણ કર્યો, જેની નાયિકા નૂતને સ્વિમિંગ સૂટ પહેરીને સનસનાટી સર્જી હતી. બાય ધી વે, આશામાં ધ્યાનથી જુઓ તો પછીના વર્ષોમાં ગ્લેમર ગર્લ તરીકે સૌથી લાંબો સમય હિન્દી પડદાને ચમકાવનાર ગુજરાતી સુપરસ્ટાર આશા પારેખ પણ દેખાઈ જાય. એ જ અરસામાં બિમલ રોયની નોકરી પણ કરી. બિમલદાના સહાયક એવા ઋષિકેશ મુખર્જીએ પોતાની પહેલી ફિલ્મ મુસાફિરમાં હીરો કિશોર કુમારને લીધા. તેમની આનંદમાં પણ રાજેશ ખન્નાવાળી મુખ્ય ભૂમિકા માટે શરૂઆતના તબક્કે ઋષિદાએ કિશોર કુમારની ગણતરી રાખી હતી. આવા એક્ટર અને ગાયક તરીકે પગ જમાવી રહેલા કિશોર કુમાર પત્ની અને પુત્ર સાથે જ્યાં રહેતા હતા તે સક્સેરિયા સોસાયટીમાં અમિતનો જન્મદિવસ ઉજવાતો ત્યારે દેવાનંદ, રાજ કપૂર અને પ્રેમનાથ સરખા સ્ટાર એ મધ્યમ વર્ગીય કોલોનીમાં આવતા તો રૂમાદેવી પણ અભિનેત્રી તો હતા જ. દેવાનંદની અપ્સર ફિલ્મમાં તે સેકન્ડ લીડ એક્ટ્રેસ હતા. તેમના મમ્મી એક ડાન્સર હોય, નૃત્ય પણ તેમને વિશિષ્ટ શોખ હતો. પણ પતિ પત્ની બંનેની કરિયરની રીતે સફળ થઈ વ્યસ્ત રહી શકે એ શક્ય નહોતું. તેથી જ એક જ વ્યવસાયમાં હોવાને કારણે જ એકબીજાના પરિચયમાં, પછી પ્રેમમાં, અંતે લગ્ન જીવનમાં જોડાતા કોઈ પણ પ્રેમી યુગલ જેવી કટોકટી સર્જાવી અહીંયા પણ શરૂ થઈ. રૂમાદેવીને તથા કિશોર કુમાર ઘર પરિવાર માટે ક્વોલિટી ટાઈમ જ કાઢી શકતા. વળી કરુણા એ હતી કે તે મર્યાદિત સમયમાં પણ પતિ પત્ની એકબીજાની વ્યસ્તતાને ખૂબીને બદલે ખામીમાં ખપાવીને દલીલો કરતા. તેથી લગ્ન જીવનની જ ક્વોલિટી પર ગંભીર અસર પડી. આખિર વહી હુઆ જિસકા ડર થા. કિશોર કુમાર અને રૂમા 1956માં અલગ થઈ ગયા. અશોક કુમારની બીજી સલાહકમ ચેતવણી સાચી પડી રહી હતી. 2 વર્ષ અલગ રહ્યા પછી 1958માં કિશોર રૂમાના છૂટાછેડા થઈ ગયા. અમિતની ઉંમર ઘણી નાની હોવાથી તેની કસ્ટડી માતાજી રૂમાજીને મળી. અમિતને લઈને તે પરત કલકત્તા રહેવા જતા રહ્યા. પણ કિશોર, રૂમા બંને કલાકાર હોય, સંવેદનશીલતાનો ઝરો તો અસ્ખલિત વહેતો જ હતો. તેથી પતિ પત્ની અલગ થયા હોવા છતાં તે અલગાવની કોઈ અસર તેમના બાળકના ઉછેર ઉપર ના પડે તે માટે પણ એટલા જ સમજુ અને જાગ્રત હતા. કોઈ પણ વાત્સલ્યસભર પિતાની માફક કિશોર કુમારને પણ કલકત્તામાં ભણતા દીકરાને મળવાની ઉત્કંઠતા રહેતી. દિવાળીની રજાઓ હોય કે ઉનાળુનું વેકેશન અમિતને મુંબઈ લઈ આવે. કલકત્તાની શિસ્તભરી સ્કૂલ લાઈફની સરખામણીએ બાળક અમિતને પપ્પા સાથે જલસા હતા. પણ ટૂંકા સમય માટે મુંબઈ આવેલા અમિતને ફિલ્મો બતાવવી હોય તો પુત્રને લઈને થિયેટરમાં શોના ટાઈમે જ લઈ જવાનો સમય એડજસ્ટ કઈ રીતે કરવો? એટલે કિશોર કુમારે 16mm પ્રોજેક્ટર વસાવ્યું. આજની જેમ સીડી કે ડીવીડીની સગવડ ક્યાં હતી? પિક્ચરને જોવા માટે કિશોરદા આખી પ્રિન્ટ લઈ આવે. બાળકોને મજા પડે એવી કાર્ટૂન ફિલ્મો અને લોરેલ હાર્ડીના કોમેડી પિક્ચરો બધું અમિતને ઘેર બેઠા જોવા માણવા મળે. એક વેકેશનમાં કિશોર કુમાર તેને કાશ્મીર લઈ ગયા. ત્યાં 8mm મૂવી કેમેરાથી અમિત કુમારની ધમાલના વિઝ્યુઅલ્સ પણ ઉતાર્યા. આવી મોજ મસ્તીમાંથી પાછા શાળા જીવનમાં જવાનું કયા બાળકને ગમે? કેટલીય વાર કિશોર કુમાર પોતાના વાલ સોયા દીકરાને વેકેશન પૂરું થઈ ગયા પછી 8-10 દિવસ વધારે રોકી રાખતા. એકવાર સવારની ફ્લાઇટમાં અમિતને કલકત્તા પરત જવાનું હતું. અલાર્મ વાગતા જાગીને નોકરે અમિતને ઉઠાડવા કિશોર કુમારના રૂમની લાઇટ ચાલુ કરી.
એકદમ પ્રકાશ થતાં એ માસૂમ બાળકના ચહેરા ઉપર જે અણગમો અને ચીડ દેખાયા એ જોઈ કિશોર કુમારે સ્વિચ ઓફ કરી દેવડાવી. માથે હાથ ફેરવીને કદાચ કહ્યું હશે, અત્યારના પોરમાં નથી જવું, આપણે પછી જઈશું, સૂઈ જા બેટા. અમિત કુમાર તેમના સંસ્મરણમાં લખે છે કે નોકરોના ગયા પછી બાબાની આંખોમાં આંસુ હતા. લાડકવાયો પોતાનાથી દૂર થવાનો હતો એ વિચારથી જ એ લાગણીશીલ પિતાનું હૈયું ભરાઈ આવતું હતું. આ વહાલનું વલોણું અમિત જ્યારે જ્યારે મુંબઈથી પાછો ફરે ત્યારે દર વખતે ફરતું હતું. એકવાર કિશોરદાને 3-4 દિવસ માટે વ્યવસાયિક કામે કલકત્તા જવાનું થયું. અમિત ત્યારે સાઉથ પોઈન્ટ સ્કૂલના 6ઠ્ઠા ધોરણમાં ભણે. 2 દિવસ દીકરાને કલકત્તાની જોવાલાયક બધી જ જગ્યાઓ ફેરવ્યા પછી બીજા દિવસથી સ્કૂલ જવાનું હતું. કિશોર કુમારે પૂછ્યું, સ્કૂલનો સમય કેટલા વાગ્યાનો છે? અમિતે કહ્યું 11 થી 4નો. એટલે કિશોર કુમાર કહે, કાલે સાંજે સ્કૂલ છૂટે પછી આપણે બહાર જઈશું. બીજા દિવસે શાળાએ પહોંચીને બાળક અમિતને એક જ ચટપટી કે ક્યારે સાંજ પડે અને ક્યારે બાબા સાથે ફરવા જવાનું મળે. પહેલો પીરિયડ પત્યો અને અમિતના એક મિત્ર આવીને કાનમાં ઘૂસપૂસ કરી, પણ અમિત વાત માનવા તૈયાર નહીં. આજનો એપિસોડ આપણે આજે અહીંયા પૂરો કરીશું. કાલે ફરી મળીશું નવા એપિસોડ સાથે. સલીલ દલાલની ફેસબુકના ફળિયે કુમાર કથાઓમાંથી કિશોર કુમારનો હપ્તો વિપુલની સાથે. થેન્ક યુ.